ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. જુઓ, હવે આપણે દાખલા નંબર 9ની વાત શરૂ કરીએ. 9મા નંબરનો દાખલો, જેમાં બે ભાગીદારો છે, આસ્થા અને આહના. નવો આવનાર ભાગીદાર સોનું. પહેલું બનાવી દીધું પુનઃ મૂલ્યાંકન ખાતું, બીજું ભાગીદારોના મૂડી ખાતા, ત્રીજું રોકડ બેંક ખાતું અને ચોથું નવું પાકું સરવૈયું. તો ભાગીદારના મૂડી ખાતામાં વિગત એ મતલબ આસ્થા, બીજો એ કર્યો આહના અને એસ મતલબ સોનું. સામે જમા બાજુ વિગત, આસ્થા, આહના અને સોનું. રેડી? હવે આ દાખલો ગણવા માટેના આપણા 4 સ્ટેપ. દાખલો ગણવા માટે આપણે 4 સ્ટેપ આપી દીધા. સૌથી પહેલું સ્ટેપ કે ભાગીદારોની મૂડી એ જમા બાજુ આગળ લાવી દો. મૂડી ખાતામાં બાકી આગળ લાવ્યા. આસ્થાની મૂડી 76,000, આહનાની મૂડી 48,400. નવા ભાગીદારમાં ડેશ. બીજું સ્ટેપ, રોકડ શિલ્લક. રોકડ ખાતામાં ઉધાર બાજુ આગળ લાવી દો. બાકી આગળ લાવ્યા 16,000. પછી ત્રીજું સ્ટેપ આવે, ભેગો થયેલો નફો વહેંચી દઈએ. તો મૂડી દેવા બાજુ જોવાનું. પેલા 6 નામ મેં આપ્યા હતા. કયા 6? તો નફા નુકસાન ખાતાની જમા બાકી, અનામત ભંડોળ, સામાન્ય અનામત, કારીગર અકસ્માત વળતર ભંડોળ, રોકાણ વધઘટ ભંડોળ, મૂડી અનામત કે આકસ્મિક અનામત. બસ આમાંથી કંઈ પણ હોય તો જમા બાજુ વહેંચી દેવાય. તો જુઓ, આપણને આપ્યું છે કામદાર વળતર ભંડોળ. તો આ કામદાર વળતર ભંડોળ હવે આપેલું છે 4800 અને એની એક શરત આપી છે 4થા નંબરની કે કામદારના વળતર અંગે 3200નો દાવો મંજૂર કર્યો. જુઓ, ભંડોળ આપ્યું છે 4800 અને દાવો મંજૂર કર્યો 3200. તો 4800ના ભંડોળમાંથી 3200 દાવો બાદ કરી દો એટલે 1600 રૂપિયાનું ભંડોળ વધે, જે બંને વચ્ચે જૂના પ્રમાણમાં 800 વહેંચી દો. પછી આપ્યું છે રોકાણ વધઘટ ભંડોળ 1600. તો રોકાણ વધઘટ ભંડોળ 1600. હવે એમાં જુઓ, પહેલા રોકાણો આપેલા છે 20,000. રોકાણો છે 20,000. પછી કે છે રોકાણો 19,200માં આહના લઈ જાય છે. 5મો મુદ્દો હતો. તો 20,000ના રોકાણોમાંથી 19,200ના રોકાણો એ આહનાને આપી દઈએ. તો પહેલું તો 19,200માં આપો એટલે 800 રૂપિયા રોકાણોની કિંમત ઘટે. 800 ઘટે, પણ એની સામે ભંડોળ કેટલું છે? 1600. 1600ના ભંડોળમાંથી 800 રોકાણોનો ઘટાડો ભરપાઈ થઈ જાય તો પણ ભંડોળ વધશે કેટલું? 800. એ 800ને વહેંચી દઉં. બંનેને 400 આપી દો. 400 અને રોકાણો આપી દો એટલે લેનાર ભાગીદારના મૂડી ખાતામાં ઉધાર બાજુ. રોકાણો ખાતે 19,200 ઉધાર બાજુ, એટલે રોકાણોનો નિકાલ થઈ ગયો. પછી સામેની બાજુ જોઈ લો, મિલકત લેણા બાજુ. એમાં જૂની પાઘડી હોય અને ભેગી કરેલી ખોટ હોય. જૂની પાઘડી હોય અને ભેગી કરેલી ખોટ. હવે એ ખોટના 4 નામ, એક નફા નુકસાન ખાતું, પછી જાહેરાત ઝુંબેશ ખર્ચ, સંશોધન વિકાસ ખર્ચ અને નહીં માંડી વાળેલ પરચુરણ અન્ય ખર્ચ. તો 4માંથી કંઈ પણ હોય તેને ખોટ કહેવાય. અને જૂની પાઘડી એ બધું ઉધાર બાજુ વહેંચી દેવાય. તો પાઘડી આપી છે જુઓ 8400. તો પહેલા પાઘડી ઉધાર બાજુ વહેંચી દો 4200. રેડી? પછી આપ્યું છે જાહેરાત ઝુંબેશ ખર્ચ. તો જાહેરાત ઝુંબેશ આપી છે 3200, બેને આપી દો 1600. પછી નફા નુકસાન ખાતાની ઉધાર બાકી. તો નફા નુકસાન ખાતાની ઉધાર બાકી 4,000, વહેંચી દો 2,000. તો આ 3 સ્ટેપ પૂરા થયા. પહેલું સ્ટેપ હતું મૂડી ખાતામાં જમા બાજુ મૂડી લાવી દીધી. બીજું સ્ટેપ હતું રોકડ શિલ્લક, એ રોકડ ખાતામાં ઉધાર બાજુ આગળ લાવી દીધી. ત્રીજું સ્ટેપ, ભેગો થયેલો નફો હોય તો આ જમા બાજુ વહેંચાય, ભેગી થયેલી ખોટ હોય અને જૂની પાઘડી હોય એ ઉધાર બાજુ વહેંચાય. બરાબર? અને હવે ચોથું સ્ટેપ આવે નીચેની શરતો વાંચતા જવાનું. એમાં પહેલું મૂડી હોય, બીજું પાઘડી હોય અને ત્રીજું પુનર્ગઠનની બધી શરતો હોય. તો પહેલું જુઓ મૂડી.
સોનું પોતાની મૂડીના 80,000 રોકડા લાવશે, તો રોકડ આવે તો રોકડ ખાતામાં ઉધાર બાજુ અને સોનુંના મૂડી ખાતામાં જમા બાજુ. તો રોકડ ખાતામાં ઉધાર બાજુ લખાય સોનુંના મૂડી ખાતે 80,000 અને સોનુંના મૂડી ખાતામાં જમા બાજુ લખાય રોકડ બેંક ખાતે 80,000. તો 80,000 રૂપિયા રોકડા મૂડી લાવી અને ભાગીદાર બની ગયા. તો રોકડ ખાતામાં ઉધાર, એના મૂડી ખાતામાં જમા. રેડી? પછી બીજો મુદ્દો પાઘડી હોય તો જુઓ, અને તેના ભાગની પાઘડીના 7200 રોકડા લાવશે. એના ભાગની પાઘડીના 7200 રોકડા લાવશે. નફા નુકસાનનું નવું પ્રમાણ આપે છે 4:3:3 અને પાઘડીનું મૂલ્યાંકન 40,000 નક્કી થયું. તો હવે પહેલાં તો પાઘડીનું મૂલ્યાંકન આપ્યું છે 40,000. એ પેઢીની પાઘડી હોય, એમાં પહેલાં સોનુના ભાગની પાઘડી ગણી લઈ. તો પેઢીની પાઘડી 40,000, એમાં સોનુના ભાગની પાઘડી આપણે ગણી લઈએ. તો થોડી ગણતરી હું પહેલાં બતાવી દઉં તમને. તો જુઓ, પહેલાં આપણે સોનુના ભાગની પાઘડી ગણી લઈ. તો એના માટે પહેલાં ત્યાગનું પ્રમાણ બતાવી દઉં. તો જુઓ, જૂનું પ્રમાણ 1:1, નવું પ્રમાણ 4:3:3. તો ત્યાગ પહેલાં ગણી લઈએ. ત્યાગ માટેનું સૂત્ર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. તો પહેલાં આસ્થાનો ત્યાગ, પછી આહનાનો ત્યાગ. જૂનો ભાગ હતો 1/2 માઇનસ નવો ભાગ હતો 4 અને 3. તો 5 વડે ગુણો તો 5 - 4 એટલે 1. અહીંયા 2 છે તો 5 વડે ગુણો તો 5 - 3 એટલે 2. માટે ત્યાગનું પ્રમાણ આવે 1:2. અને હવે સોનુના ભાગની પાઘડી, પેઢીની પાઘડી હતી 40,000, એમાં સોનુનો ભાગ હતો 3 એટલે એના ભાગે 12,000 આવે. તો સોનુના ભાગની પાઘડી 12,000. હવે 12,000 માંથી આપણને કીધું છે કેટલા રોકડા લાવે છે? 7200. તો 7200 લાવે છે એનો મતલબ 4800 નથી લાવતો. એટલે અહીંયા પાઘડીના 2 મુદ્દા છે. એના ભાગના 12,000 માંથી એ 7200 લાવે છે, 4800 નથી લાવતો. લાવે ત્યારે 2 આમનોંધ. પહેલી, રોકડ બેંક ખાતે ઉધાર, તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા 7200. બીજું, પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર, તે આસ્થાના મૂડી ખાતે, તે આહનાના મૂડી ખાતે. પણ કયા પ્રમાણમાં વહેંચાય? ત્યાગનું પ્રમાણ 1:2. 1:2 પ્રમાણે 2400 અને 4800. આ 7200 રોકડા લાવે એની 2 આમનોંધ કરી. અને હવે જે બાકીના 4800 રોકડા નથી લાવતો તો એની 1 જ આમનોંધ. હવે નથી લાવતો એટલે એના મૂડીમાંથી લઈ લેવાના. તો એની મૂડી ઘટે, સામે 2ની મૂડી વધે. 4800 રૂપિયા જે નથી લાવતો એ સોનુના મૂડીમાંથી ભરપાઈ કરી લઈએ, મતલબ એના મૂડીમાંથી લઈ લઈએ. એટલે એની મૂડી ઘટે, સામે 2ની મૂડી વધે. તો સોનુના મૂડી ખાતે ઉધાર 4800, તે આસ્થાના મૂડી ખાતે, તે આહનાના મૂડી ખાતે 1600 અને 3200. તો બસ આ 3 આમનોંધની હવે આપણે ખતવણી કરી લઈએ. 3 આમનોંધની ખતવણી કરી લઈએ એટલે મૂડી ખાતામાં આવતા રહીએ પાછા. તો પહેલી આમનોંધ આપણે બોલ્યા હતા કે રોકડ ખાતામાં ઉધાર બાજુ લખાય પાઘડીના પ્રીમિયમ ખાતે 7200. બીજી આમનોંધ હતી કે આસ્થા અને આહનાના મૂડી ખાતામાં જમા બાજુ લખાય પાઘડીના પ્રીમિયમ ખાતે. પાઘડીના પ્રીમિયમ ખાતે 2400 અને 4800. અને ત્રીજી આમનોંધ હતી કે સોનુના મૂડી ખાતે ઉધાર 4800, તે આસ્થા અને આહનાના મૂડી ખાતે જમા. તો પહેલાં સોનુના મૂડી ખાતામાં ઉધાર બાજુ લખ્યું આસ્થાના મૂડી ખાતે, બીજું આહનાના મૂડી ખાતે. પણ સોનુના ખાનામાં 1600 અને 3200. તો સોનુના મૂડી ખાતામાં ઉધાર 4800 થઈ ગયા. અને એ બેના મૂડી ખાતામાં જમા બાજુ લખશું સોનુના મૂડી ખાતે, જમા બાજુ લખશું સોનુના મૂડી ખાતે. આસ્થાના 1600, આહનાના 3200. તો પાઘડીનો મુદ્દો સોલ્વ થઈ ગયો. અને પાઘડીનો મુદ્દો સોલ્વ થઈ ગયો હોય તો પુનર્ગઠનની શરતો વાંચતા જઈએ. એટલે 1 થી 4 શરતો આવી ગઈ. 5મી રોકાણોની પણ આવી ગઈ. 6ઠ્ઠા નંબરની શરત આવે કે રોકાણો ઉપર વ્યાજ મળવાનું બાકી 2400, તો એનાથી મિલકત વધે તો પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા બાજુ મળવાનું બાકી રોકાણોનું વ્યાજ 2400. પછી હતું લેણદારોએ લખેલી દેવી ઊંડી 2000 સ્વીકારેલી, જે ચોપડે નોંધેલી નથી.
લેણદારોએ લખેલી દેવી ઊંડી 2000 સ્વીકારેલી જે ચોપડે નોંધેલી નથી. તો હવે લેણદારો ઘટી જશે, સામે દેવી હુંડી વધી જશે. એટલે એ પાકું સર્વે બનાવીએ ત્યારે જોઈએ. પછી કહે છે જમીન મકાનની ચોપડે કિંમત એ બજાર કિંમત કરતાં 20% ઓછી છે. જમીન મકાનની ચોપડે કિંમત એ બજાર કિંમત કરતાં 20% ઓછી છે. એટલે જેટલી બજાર કિંમત એના કરતાં 20% ચોપડે ઓછા છે. તો ધારી લઈએ, ધારો કે બજાર કિંમત 100 રૂપિયા હોય, એના 20% ઓછા. ધારો કે બજાર કિંમત 100 રૂપિયા એના કરતાં 20% ઓછા, તો ખરેખર ચોપડે કેટલા હોય? 80 રૂપિયા. તો ચોપડે કિંમત 80 રૂપિયા તો બજાર કિંમત 100 રૂપિયા. માટે જમીન મકાન જોઈ લો, ચોપડે કેટલું છે? 40,000. તો ચોપડે 40,000 હોય તો બજાર કિંમત કેટલી? ચોપડે કિંમત 80 રૂપિયા તો બજાર કિંમત 100 રૂપિયા. માટે ચોપડે કિંમત 40,000 તો બજાર કિંમત કેટલી? 40,000 ગુણ્યા 100 ભાગ્યા 80 એટલે 50,000 થાય. એટલે ખરેખર આ જમીન મકાનની બજાર કિંમત કેટલી કહેવાય? 50,000. અને ચોપડે કેટલી છે? 40,000. તો એનો મતલબ એવો થાય કે જમીન મકાનમાં 10,000 વધારો થયો છે. ચોપડે 40,000 છે, બજારમાં 50,000 છે, માટે 10,000 રૂપિયા કિંમત વધી ગણાય. માટે પુનઃમૂલ્યાંકન ખાતામાં જમા બાજુ જમીન મકાન ખાતે 10,000. રેડી? અને છેલ્લો મુદ્દો, ચૂકવેલ વીમા પ્રીમિયમમાં 4800 આવતા વર્ષના છે. હવે આવતા વર્ષના એટલે એને અગાઉથી ચૂકવેલ કહેવાય. તો અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 4800, લેણું વધે માટે પણ પુનઃમૂલ્યાંકનમાં જમા બાજુ. ઓકે, બીજી કોઈ શરતો છે નહીં. તો પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરીએ. એનો ટોટલ 17,200. એ જ ટોટલ ઉધાર બાજુ મૂકું 17,200. ઉધાર બાજુ ડિફરન્ટ પણ આવે 17,200. એને કહેવાય નફો, જે 1:1 પ્રમાણે વેચી દો. આસ્થા અને આહના 8,600, 8,600. હવે આ નફો લાવી દેવાનો એના મૂડી ખાતામાં જમા બાજુ. ત્યાં લખી દેવાય પુનઃમૂલ્યાંકન ખાતે 8,600, 8,600. રેડી? અને હવે ત્રણેયના મૂડી ખાતા બંધ કરો. ત્રણેયનો જમા બાજુનો ટોટલ કર્યો. તો પહેલાં આસ્થાનો 89,800. એ જ ટોટલ ઉધાર બાજુ મૂકો 89,800. એમાંથી -4200, -1600, -2,000. તો ડિફરન્ટ આવે 82,000. ડિફરન્ટ આવે 82,000. એને કહેવાય બાકી આગળ લઈ ગયા. આખરની મૂડી મળી ગઈ. બીજું આહનાનો જમા બાજુનો ટોટલ 66,200. એ જ ટોટલ ઉધાર બાજુ મૂકો 66,200. અને એમાંથી -19,200, -4200, -1600, -2,000. તો આવશે 39,200. આ એની મૂડી. અને સોનુનો જમા બાજુનો ટોટલ 80,000. એ જ ઉધાર બાજુ, એમાંથી -1600 અને -3200. તો એની મૂડી આવે 75,200. તો આ ત્રણની મૂડી આવી ગઈ. જે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લઈ જઈશ હમણે. હવે રોકડ ખાતું બંધ કરો. ઉધાર બાજુનો ટોટલ 1,03,200. એ ટોટલ અહીંયા 1,03,200. માટે બાકી આગળ લઈ ગયા એ ડિફરન્ટ આવે 1,03,200. અને આને કહેવાય આખરની રોકડ શિલ્લક. આને કહેવાય ત્રણેયની આખરની મૂડી, જે મૂડી દેવા બાજુ લઈ જવાય. આ આખરની રોકડ શિલ્લક, જે મિલકત લેણા બાજુ લઈ જવું. તો પહેલાં જોઈ લો, પાકા સરવૈયામાં પહેલું મૂડી લખી દો. આસ્થા, આહના અને સોનું. આસ્થાની મૂડી 82,000, આહના 39,200 અને સોનું 75,200. એટલે 1,96,400. હવે જૂનું સરવૈયું જોતા જાવ, નવું બનાવી દઈએ તો જોતા રહેજો. કારીગર વળતર ભંડોળ નીકળી ગયું, રોકાણ વધઘટ ભંડોળ નીકળી ગયું, પ્રોવિડન્ટ ફંડ લખી દો 6400. પછી ખાલખાત અનામત લખી દો 8,000. પછી લેણદારો 12,000 હતા, પણ એમાંથી 2,000ની દેવી ઊંડી સ્વીકારેલી. તો લેણદારોમાં 2,000 ઓછા થઈ જાય, દેવી ઊંડી 2,000 વધી જાય. તો લેણદારો 10,000 થઈ જશે, દેવી ઊંડી 6,000 હતી એ હવે 8,000 થઈ જશે. 8,000 થઈ જશે. અને કારીગર વળતરનો દાવો એ હતો આપણો કારીગર વળતરનો દાવો 3200 બરાબર
સામેની બાજુ જતા રહીએ તો પહેલું પાઘડી નીકળી, મતલબ માંડીવાળી કહેવાય. જમીન મકાન 10,000 વધ્યા એટલે હવે 50,000. યંત્ર 32,000 હતા, કોઈ ચેન્જ નહીં. પછી દેવાદારો 25,200. દેવાદારો 25,200 ના હતા તો એમાં કોઈ ચેન્જ નહીં. પછી રોકાણો નીકળી ગયા. પછી સ્ટોક 14,400, કોઈ ચેન્જ નહીં. પછી રોકડ શિલ્લક જે આપણે રોકડ બેંક ખાતામાંથી લાવવાની. રોકડ બેંક ખાતામાં જોઈ લો 1,03,200. અને નીચેની જે શરતો આપી હતી એમાં એક મળવાનું બાકી વ્યાજ 2,400 અને અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમના 4,800. રેડી? તો આ રીતે પાકા સરવૈયાનો બે બાજુનો ટોટલ 2,32,000 થાય. બંને બાજુ 2,32,000. તો વિદ્યાર્થીઓ આ રીતે એક પાઘડીનો મુદ્દો ખાસ ધ્યાનથી સોલ્વ કરવો જોઈએ. બાકી બીજા મુદ્દામાં તો કોઈ ખાસ ચેન્જ હોતું નથી. તો ફરીથી એક વખત યાદ કરાવી દઉં. પાઘડી માટે અહીંયા એ મુદ્દો હતો કે પેઢીની પાઘડી આપી હતી 40,000, એમાં સોનુના ભાગની પાઘડી આવે 12,000. એટલે ગમે ત્યારે પેઢીની પાઘડી આપે એમાં નવા ભાગીદારનો ભાગ જોઈ લેવાનો. હવે એમાં બે પાર્ટ પડતા હતા, એમાંથી 7200 રોકડા લાવતા હતા, એનો મતલબ 4,800 રોકડા લાવતા નથી. હવે રોકડા લાવે ત્યારે બે આમનોંધ કરાય, અને રોકડ ન લાવે તો ત્યાં એક જ નોંધ કરાય. રોકડ ન લાવે તો ત્યાં એક જ નોંધ, એની મૂડી ઘટી જાય, ત્યાગ કરનારની મૂડી એટલી વધી જાય. તો આ રીતે અહીંયા પ્રવેશનો 8 ગુણનો જે દાખલો પૂછાય એ આપણે આ રીતે સોલ્વ કરી શકાય. બરાબર? 4 ખાતા બનાવવાના. પહેલું પુનઃ મૂલ્યાંકન ખાતું, બીજું ભાગીદારના મૂડી ખાતા, ત્રીજા નંબરે રોકડ બેંક ખાતું, ચોથા નંબરે પાકું સરવૈયું. દાખલો ગણવા માટેના 4 સ્ટેપ. પહેલું, મૂડી ખાતામાં જમા બાજુ મૂડી લાવી દેવાની. બીજું, રોકડ ખાતામાં ઉધાર બાજુ રોકડ શિલ્લક લાવી દેવાની. ત્રીજું, ભેગો થયેલો નફો હોય જે મૂડી દેવા બાજુ હોય એ ભાગીદારના મૂડી ખાતામાં જમા બાજુ વહેંચી દેવાનો. અને ભેગી થયેલી ખોટ હોય કે જૂની પાઘડી હોય એ મિલકત લેણા બાજુ હોય એ મૂડી ખાતામાં ઉધાર બાજુ વહેંચી દેવાના. અને ચોથું સ્ટેપ, નીચે આપેલી શરતો વાંચવાની. હવે એમાં પણ પહેલું મૂડી હોય, બીજું પાઘડી હોય અને ત્રીજું પુનર્ગઠનની બધી શરતો હોય. તો બાળકો આ દાખલો ધ્યાનથી તમે 2 વખત જાતે ગણી જજો. આ દાખલો અહીંયા કમ્પ્લીટ કરીએ.